નમસ્તે, જય માતાજી। અદાલતની બહાર માટીથી ભરેલી ફર્શ હતી અને જેના પર બેસનારા તે તેજ દિમાગ ઇન્સાફની ખુરશી પર બેસનારા અવારનવાર તે નથી જોઈ શકતા કે જે તેમના કદમોમાં બેસનારા જોઈ લેશે। વકીલ સાહેબ, ક્યારેક કાયદાની જાડી કિતાબોમાં તે સત્ય નથી મળતું જે રદ્દીની ટોપલીમાં પડેલા અમુક નકામા પાનાઓ પર લખેલું હોય છે। હા, સત્યનો નિર્ણય ફક્ત દલીલોથી નથી થતો, પરંતુ તે નજરથી પણ થાય છે જે જૂઠના પડદા પાછળ છુપાયેલા સત્યને પણ ઓળખી લે। આ વાત હવામાં ગુંજી તો નહોતી, પણ તેની દહાડ આવનારા સમયમાં પૂરી અદાલત અથવા તો તેની દિવાલોને હલાવી દેવાની હતી। ગરમ બપોરનો સૂરજ અદાલતની જૂની બિલ્ડિંગ પર પોતાની પૂરી તાકાત સાથે ચમકી રહ્યો હતો। કાળા રંગનો કોટ પહેરેલા સેંકડો લોકો ફાઇલોનો બોજ ઉઠાવી અહીંથી ત્યાં ભાગી રહ્યા હતા। ક્યાંક કોઈ માના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો તો ક્યાંક કોઈ વૃદ્ધ માણસની આંખોમાં નિરાશા હતી। આ ખેલ અહીંયા દરરોજ રમાઈ રહ્યો હતો। આ ભીડમાં એક ખૂબ જ મોંઘી ગાડી આવીને ઊભી રહી, જેમાંથી એક ખૂબ રોબદાર વ્યક્તિત્વવાળો માણસ ઉતર્યો। તેમના ઉતરતાની સાથે જ આસપાસ ઊભેલા જુનિયર વકીલોએ તરત રસ્તો છોડી દીધો અને તેમના માનમાં માથું નમાવી દીધું। આ શહેરના સૌથી મોટા વકીલ એડવોકેટ રણજીત અરોરા હતા। તેમના ચહેરા પર હંમેશાની જેમ જીતનો જશ્ન હતો, પણ આજે તેમની આંખોના ખૂણામાં છુપાયેલી હળવી ભીનાશ પણ હતી, જેને તે પોતાના ચશ્મા પાછળ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। તે ઝડપી કદમોથી પોતાની ચેમ્બર તરફ આગળ વધ્યા, જ્યાં તેમની કિસ્મતની એક ખૂબ મોટી પરીક્ષા તેમની રાહ જોઈ રહી હતી। મારું નામ મુકુલ છે। હું આ અદાલતની દિવાલોથી એટલો જ જાણીતો છું જેટલો અહીંનો કોઈ સિનિયર જજ, પણ ફરક ફક્ત એટલો છે કે તેઓ ખુરશી પર બેસીને નિર્ણય કરે છે અને હું ઝૂકીને તેમના પગ નીચેથી કચરો ઉઠાવું છું। મારી ઉંમર 22 વર્ષ છે। મારા શરીર પર રહેલા આ ગંદા મેલા ઘેલા કપડાં અને હાથમાં પકડેલ આ જૂની સાવરણી જ મારી ઓળખ છે। અહીં બધા લોકો મને ફક્ત સફાઈવાળો કહે છે। કોઈ પણ મને નથી જાણતું કે આ ખામોશ ચહેરા અને ઝૂકેલી આંખો પાછળ શું તોફાન છુપાયેલું છે। હું દરરોજ અહીં આવું છું અને અદાલતના વરંડાથી લઈને મોટા મોટા વકીલોની ચેમ્બર સુધી સફાઈ કરું છું। આ મારો વ્યવસાય છે અને કદાચ હાલ મારી મજબૂરી પણ। હું બોલું છું ઓછું અને સાંભળું છું વધારે। લોકો સમજે છે કે એક સફાઈવાળો ભલા કાયદાની આંટીઘૂંટીઓને શું સમજશે, પણ તેઓ નથી જાણતા કે ખામોશી સૌથી મોટું હથિયાર છે। આજે પણ હું રોજના જેમ એડવોકેટ રણજીત અરોરાની ચેમ્બરની બહાર સફાઈ કરી રહ્યો હતો। મારી સાવેણી જમીન પર ચાલી રહી હતી, પણ મારા કાન અંદર થતી વાતચીત પર લાગેલા હતા। રણજીત સાહેબ આજે રોજની સરખામણીએ કંઈક વધારે જ પરેશાન લાગી રહ્યા હતા। તેમની સામે એક આધેડ ઉંમરનો માણસ હાથ જોડીને ઊભો હતો, જેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। વકીલ સાહેબ, ભગવાન માટે કંઈક તો કરો। કાલે છેલ્લી તારીખ છે। જે કાલે આપણો નિર્ણય આપણા પક્ષમાં ન થયો તો પછી મારા ભાઈને ફાંસી આપી દેવામાં આવશે। તે માણસે રડતા રડતા ગુહાર લગાવી। તેના લહેજામાં લાચારી હતી। રણજીતજીએ અકળાઈને પોતાની ટાઈ ઢીલી કરી અને ફાઇલ ટેબલ પર પટકી દીધી। હું જાણું છું રામકિશોરજી, હું જાણું છું કે તમારો ભાઈ નિર્દોષ છે, પણ જણાવો હું શું કરું? અદાલત તો પુરાવા માંગે છે। રાણાના સાક્ષી હોવાની એવી ઝાડ બનાવવામાં આવી છે કે નીકળવાનો કોઈ રસ્તો દેખાતો જ નથી। રણજીત અરોરાના અવાજમાં થાક અને હતાશ સ્પષ્ટ દેખાઈ રહી હતી। પણ તમે તો રણજીત અરોરા છો। તમે તો ક્યારેય કોઈ કેસ નથી હાર્યા। તમે તો કહ્યું હતું કે આ કેસ ખૂબ જ મજબૂત છે। પછી અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું? આરોપીના ભાઈએ રૂંધાયેલા અવાજે ફરિયાદ કરી। તેની આશાઓ તૂટી રહી હતી। રણજીત અરોરા પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને બારી તરફ પીઠ કરીને ઊભા રહી ગયા। મેં મારી જિંદગીના 20 વર્ષ આ વકીલાતને આપી દીધા છે રામકિશોરજી। 20 વર્ષ મેં ક્યારેય હારનું મોઢું નથી જોયું, પણ આ કેસ મારા કરિયરનો સૌથી મુશ્કેલ કેસ બની ગયો છે। મને સમજ નથી આવી રહ્યું કે આખરે ક્યાં ભૂલ કરી રહ્યો છું। તેમના વાત કરવાના અંદાજમાં હાર હતી જે તેમની પર્સનાલિટીની બિલકુલ વિરુદ્ધ હતી। હું ધીમેથી દરવાજો ખોલીને અંદર દાખલ થયો અને શાંતિથી ખૂણામાં પડેલી રદ્દીની ટોપલી ખાલી કરવા લાગ્યો। રણજીત અરોરાએ મારી તરફ જોયું પણ નહીં। તેમના માટે હું તે રૂમમાં રહેલા ફર્નિચરની જેમ બિલકુલ નિર્જીવ હતો। સર, કોઈ રસ્તો હશે, કોઈ તો દલીલ હશે જે મારા ભાઈને બચાવી શકે। તે નિર્દોષ છે વકીલ સાહેબ। તેના નાના નાના બાળકો છે। રામકિશોરે ફરીથી હાથ જોડી લીધા। તે લગભગ રણજીત અરોરાના પગમાં પડવાનો જ હતો। રણજીત અરોરાએ ફરીને રામકિશોરના ખભા પકડી લીધા। જુઓ, ઇમોશનલ થવાની અદાલત નથી ચાલતી। મારે કાયદાનો જ કોઈ રસ્તો શોધવો પડશે। હું મારી તરફથી પૂરો પ્રયત્ન કરી રહ્યો છું, પણ સાક્ષીનું નિવેદન ખૂબ જ પાકું છે। તે કહી રહ્યો છે કે તેણે તમારા ભાઈને ઘટના સ્થળ પર જોયો છે। રણજીતે આ કહેતા લાચારીથી પોતાનું માથું હલાવી દીધું।
મેં આંખના કિનારેથી ટેબલ પર પડેલી તે ફાઇલ જોઈ, જેને શહેરના સૌથી મોટા વકીલની ઊંઘ ઉડાડી રાખી હતી. આ ખૂનનો કેસ હતો. એક નિર્દોષને ફસાવવામાં આવી રહ્યો હતો અને કાયદાનો સૌથી મોટો ખેલાડી પોતાની ચાલો ભૂલી ચૂક્યો હતો. મુકુલ, તું ત્યાં અત્યાર સુધી જ અહીં છે? જા અહીંથી. મને એકલા રહેવું છે. રણજીત અરોરાની નજર અચાનક મારા પર પડી તો તેઓ ગુસ્સેથી બૂમો પાડવા લાગ્યા. જી સાહેબ, બસ અહીં ડસ્ટિંગ કરી લઉં, મેં આરામથી જવાબ આપ્યો અને ટેબલના ખૂણાને કપડાથી સાફ કરવા લાગ્યો. મારું દિલ ઈચ્છી રહ્યું હતું કે બૂમ પાડીને કહું કે સાહેબ, આ ફાઇલને ફરીથી વાંચો, પણ મારી હેસિયત મને ચૂપ રહેવા માટે કહી રહી હતી. રામકિશોર નિરાશાથી માથું નમાવીને રૂમની બહાર નીકળી ગયા. રૂમમાં હવે ફક્ત હું અને રણજીત રહી ગયા હતા. તેઓ થાકીને ખુરશી પર બેસી ગયા અને તે ફાઇલ ફરીથી ખોલી લીધી. હું જાણી જોઈને મારા કામમાં ચુસ્તી દેખાડવા લાગ્યો, જેથી થોડીવાર વધુ ત્યાં રોકાઈ શકું. આ સાક્ષી, આ રાણા, આનું નિવેદન મારી સમજની બહાર છે. આખરે તેણે સમયનો ઉકેલ એટલી સફાઈથી કેવી રીતે કર્યો કે હું તેને પકડી જ નથી શકતો. રણજીત અરોરા પોતાની સાથે જ વાતો કરી રહ્યા હતા. તેઓ ભયંકર માનસિક દબાણના શિકાર થઈ ચૂક્યા હતા. હું સફાઈ કરતા કરતા ટેબલ પાસે પહોંચ્યો. મારી નજર ફાઇલના ખુલ્લાએ કેટલાક પાના ઉપર પડી. આ એફઆઈઆરની નકલ હતી અને તેની સાથે જ સાક્ષીઓના લેખિત નિવેદન નોંધાયેલા હતા. મેં એક પળ માટે મારી સાવેણી રોકી અને પછી સરસરી નજર તેના પર નાખી. તું જા મુકુલ, મને બહારથી કોફી મોકલાવ અને દરવાજો પણ બંધ કરી દેજે. તેમણે માથું ઉઠાવ્યા વગર મને ઓર્ડર આપ્યો. જી સાહેબ, મેં શાંત અવાજમાં કહ્યું અને બહાર નીકળી ગયો. બહાર નીકળીને મેં ઊંડો શ્વાસ લીધો. મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. હું જાણતો હતો કે અંદર બેઠેલો માણસ એક ખૂબ મોટી ભૂલ કરી રહ્યો છે. એક એવી ભૂલ જે એક નિર્દોષનો જીવ લઈ લેશે. હું ફરી કેન્ટીન તરફ ગયો અને કોફીનો ઓર્ડર આપ્યો. મારા દિમાગમાં વારંવાર પેલી ફાઇલ જ ફરી રહી હતી. એફઆઈઆર અને સાક્ષીઓના નિવેદનમાં એક પોઈન્ટ હતો, એક એવો પોઈન્ટ જે આખા કેસનો રૂપ બદલી શકતો હતો. થોડીવાર પછી હું કોફીનો કપ લઈને પાછો ચેમ્બરની અંદર દાખલ થયો. રણજીત સાહેબ હજુ પણ આ ફાઇલને તાકી રહ્યા હતા. તેમના કપાળ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા. સાહેબ, આ તમારી કોફી. મેં કપને ટેબલ પર મૂકી દો. તેમણે થોડા તીખા અંદાજમાં કહ્યું, પણ હું પછી ત્યાંથી હલ્યો નહીં. હું ત્યાં જ ઊભો રહ્યો. મારી અંદર એક જંગ ચાલી રહી હતી કે બોલું કે ના બોલું. જો હું બોલ્યો તો કદાચ પછી નોકરીથી હાથ ધોવા પડશે અને જો ના બોલ્યો તો એક નિર્દોષ માણસ બલિદાન થઈ જશે. જમીનનો બોજ નોકરીના ડર કરતાં વધારે ભારે હતો. તું અત્યાર સુધી અહીંથી ગયો નથી? રણજીત સાહેબે મને ઊભેલો જોઈને તેવડ ચડાવતા કહ્યું. સાહેબ, જો તમે ખરાબ ના માનો તો હું તમને એક વાત કહું. મારો અવાજ હળવો હતો, પણ તેમાં કોઈ કંપારી નહોતી. રણજીતજીએ આશ્ચર્યથી માથું ઉઠાવ્યું અને મને જોયો. શું વાત છે? પૈસા જોઈએ છે કે શું? તેમનો અંદાજ રૂક્ષ હતો. તે સમજ્યા કે હું કદાચ તેમની પાસે કંઈક ટીપ માંગવા માટે ઊભો છું. ના સાહેબ, મારે પૈસા નથી જોઈતા. મારે બસ આ કેસ વિશે તમને કંઈક કહેવું છે. મેં હિંમત ભેગી કરીને તેમને કહ્યું. રણજીતજીની આંખોમાં ભયંકર આશ્ચર્ય દેખાવા લાગ્યું. તેઓ જોરથી હસવા લાગ્યા. તું એક સફાઈવાળો છે અને તું મને મારા કેસ વિશે કંઈક જણાવીશ? શું તું જાણે છે પણ કે આ કાયદાની કઈ કલમ છે? તેમનો લહેજો ખૂબ જ અપમાનજનક હતો. મેં નજર નમાવી લીધી. સાહેબ, હું કાયદો તો નથી જાણતો, પણ હું એટલું જાણું છું કે સાચું અને ખોટોમાં સમયનો ફરક નથી હોતો. મારો લહેજો ભલે ડરથી ભરેલો હતો, પણ મારી વાતમાં વજન હતું. સમયનો ફરક શું મતલબ છે તારો? જુઓ, ઉખાણા ના પૂછો, સાફ સાફ વાત કરો, નહીતર અહીંથી દફા થઈ જાઓ. તેમને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ મારી વાતે તેમની જિજ્ઞાસાને પણ હવા આપી દીધી હતી. સાહેબ, આ જે ફાઇલ તમારી સામે ખુલી છે તેમાં એફઆઈઆર મુજબ અકસ્માતનો સમય રાતના 11 વાગ્યે લખેલો છે. મેં ડરતા આંગળીથી ફાઇલ તરફ ઈશારો કર્યો. હા, તો એ તો મને પણ સારી રીતે ખબર છે, તેઓ અધીરાઈથી બોલ્યા. અને જે સાક્ષીનું નિવેદન સાથે લખેલું છે પેજ નંબર 18 પર, તે કહી રહ્યો છે કે જ્યારે તે દુકાનથી સામાન લઈને નીકળ્યો હતો તો મંદિરમાં રાતની આરતી થઈ રહી હતી અને ત્યારે તેણે આરોપીને જોયો. મેં એક જ શ્વાસમાં વાત પૂરી કરી. રણજીતજી શાંત થઈ ગયા. તેઓ કેટલીક ક્ષણો માટે મને જોતા રહ્યા. પછી ઝડપથી તેમણે ફાઇલનું પાનું ફેરવ્યું. તેમની આંગળીઓ એફઆઈઆરની લાઈનો પર હતી, પછી સાક્ષીના નિવેદન પર જઈને અટકી. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. ફક્ત દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી.
રણજીતજીની આંખો પહોળી થઈ ગઈ. તેઓ વારંવાર FIR અને સાક્ષીના નિવેદનોને જોઈ રહ્યા હતા. હે ભગવાન! તેમના મોઢામાંથી અચાનક નીકળી પડ્યું. તેઓ ખુરશી પરથી ઉછળી પડ્યા. સાંજની આરતી તો લગભગ 8 વાગ્યાની આસપાસ થાય છે અને આ ઘટના તો 11 વાગ્યે થઈ હતી. એટલે કે સાક્ષી 3 કલાક પહેલાનો સમય જણાવી રહ્યો છે, જ્યારે આરોપી ત્યાં હતો જ નહીં. તેમના ચહેરા પર એક અજીબ રોશની આવી ગઈ. તે જે અંધારામાં આમ તેમ હાથ પર મારી રહ્યા હતા. અચાનક તેમને એક આશાનું કિરણ મળી ગયું હતું. તેઓ ધીમેથી સીધા થયા અને પછી મને એવી રીતે જોવા લાગ્યા જાણે હું કોઈ અજાયબી હોઉં. ત્યાં કેવી રીતે નોટ કર્યું? હું છેલ્લા 10 દિવસથી આ ફાઇલને ગોખી રહ્યો છું. મારી નજરથી આ પોઈન્ટ કેવી રીતે સ્લીપ થઈ ગયો? તેમના અવાજમાં ઊંડું આશ્ચર્ય હતું. સાહેબ, ક્યારેક ક્યારેક જ્યારે આપણે વસ્તુઓને ખૂબ નજીકથી જોઈએ છીએ તો તે ધૂંધળી થઈ જાય છે. દૂરથી જોનારાઓને સાફ દેખાય છે. હું તો બસ સફાઈ કરી રહ્યો હતો. મારી નજર પડી ગઈ તો વિચાર્યું કે તમને જણાવી દઉં. મેં સાદગીથી મારા ખભા ઉલાળ્યા અને પછી ઉઠવા લાગ્યો. ઊભો રહે મુકુલ. રણજીત સાહેબ પોતાના ટેબલ પાસેથી ફરીને મારી તરફ કદમ વધારવા લાગ્યા. તેમનું વર્તન બિલકુલ બદલાઈ ચૂક્યું હતું. તું ફક્ત એક સફાઈવાળો નથી લાગતો. તારો વાત કરવાનો અંદાજ અને આ જરૂરી પોઈન્ટ નોટ કરવું કોઈ સામાન્ય અભણ માણસનું કામ નથી. સાચું કહે, તું આખરે છે કોણ? તેમણે મારી આંખોમાં જોતા પૂછ્યું. હું ગભરાઈ ગયો. મારે મારી હકીકત છુપાવી હતી. હું અત્યારે મારા ભૂતકાળને ઉખેડવા નહોતો માંગતો. સાહેબ, હું એક ગરીબ માણસ છું. બસ થોડું ઘણું ભણેલો છું. અખબાર વાંચી લઉં છું. એટલા માટે આ પણ વાંચી લીધું. મેં વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો. થોડું ઘણું ભણવું, લખવું અને કાયદાકીય દસ્તાવેજમાં આટલો ઝીણો પોઈન્ટ પકડી લેવો. ના, તું મારાથી જૂઠું બોલી રહ્યો છે. તેમના વકીલવાળા દિમાગે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ સમજી ગયા હતા કે દાળમાં જરૂર કંઈક કાળું છે. સાહેબ, મને જવા દો. મારું કામ હજુ બાકી છે. જો સુપરવાઇઝરે જોઈ લીધું તો મને ઠપકો મળશે. મેં નજર ચોરી અને દરવાજા તરફ કદમ વધારી દીધા. રણજીતજીએ મને રોક્યો નહીં. તેઓ ઊંડા વિચારમાં ડૂબેલા મને જતા જોઈ રહ્યા. હું જાણતો હતો કે હું આજે તેમના દિમાગમાં એક સવાલ, એક નિશાન છોડી ગયો હતો. બીજા દિવસે અદાલતનો નજારો જ કંઈક અલગ હતો. રણજીત અરોરા સિંહની જેમ ગર્જના કરી રહ્યા હતા. કાલની પરેશાની અને હારના હાવભાવ તેમના ચહેરા પરથી એવા ગાયબ હતા જાણે ક્યારેય હતા જ નહીં. હું અદાલતના રૂમના છેલ્લા ખૂણામાં ઊભો રહી બધું જોઈ રહ્યો હતો. યોર ઓનર, વિક્ટિમનો સાક્ષી સદંતર જૂઠું બોલી રહ્યો છે અને હું એ સાબિત કરીશ કે ઘટના સમયે મારો ક્લાયન્ટ ત્યાં હાજર જ નહોતો. રણજીત અરોરાએ ગરજદાર અવાજમાં કહ્યું. જજ સાહેબે પોતાના ચશ્મા સરખા કરતા પૂછ્યું. રણજીતજી, તમે આ વાત કેવી રીતે સાબિત કરશો? સર, સાક્ષીના પોતાના નિવેદન મુજબ તેણે આરોપીને રાતની આરતીના સમયે જોયો હતો. જ્યારે FIR મુજબ ઘટના રાતના 11 વાગ્યાની છે અને આ 3 કલાકનો ફરક સાબિત કરે છે કે સાક્ષી મોકા પર હાજર જ નહોતો. પરંતુ આ એક મનગણત કહાની છે. રણજીત સાહેબે પોતાનું ટ્રમ્પ કાર્ડ ફેંકી દીધું હતું. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. સરકારી વકીલના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો હતો. જજ સાહેબે ફાઇલનું ખૂબ જ ઊંડાણથી નિરીક્ષણ કર્યું. સાક્ષી કઠેડામાં ઊભો પરસેવાથી ભીંજાઈ ચૂક્યો હતો. તે જૂઠ જે એટલી સફાઈથી બોલવામાં આવ્યું હતું, એક પળમાં જ બેનકાબ થઈ ગયું હતું. તે દિવસે રણજીતજીએ તે હારેલો કેસ જીતી લીધો હતો. રામકિશોર અને તેનો પરિવાર ખુશીથી રડી રહ્યા હતા. રણજીત અરોરાના નામનો જય જયકાર થઈ રહ્યો હતો. તેઓ બહાર નીકળ્યા તો બાકીના વકીલોએ તેમને ઘેરી લીધા અને ફૂલોના હાર પહેરાવી દીધા. તેઓ બધાને આભાર કહી રહ્યા હતા અને સ્મિત કરી રહ્યા હતા, પરંતુ તેમની નજર ભીડમાં કોઈને શોધી રહી હતી. હું દૂર ઊભો એક ઝાડની આડમાં આ બધો નજારો જોઈ રહ્યો હતો. મારા ચહેરા પર એક સુકૂન છવાયેલું હતું. એક નિર્દોષનો જીવ બચી ગયો હતો. મારા પિતાને ઇન્સાફ નહોતો મળ્યો, પરંતુ આજે હું કોઈ બીજાના બાપને બચાવી શક્યો હતો. આજ મારી જીત હતી. મેં મારી સાવેણી ઉઠાવી અને ખામોશીથી ત્યાંથી જવા લાગ્યો. મુકુલ, અચાનક મારા કાનોમાં એ જાણીતો અવાજ ગુંજ્યો. હું આગળ વધીને અટકી ગયો. રણજીત અરોરા ભીડમાંથી નીકળીને સીધા મારી તરફ આવી રહ્યા હતા. તેમના ચહેરા પર એ જ આશ્ચર્ય અને પ્રશ્નચિહ્ન હતું જે કાલે ચેમ્બરમાં હતું. તેઓ મારી નજીક આવ્યા અને મારા હાથમાં પકડેલા સાવરણીને જોઈ અને પછી મારી આંખોમાં જોયું. આજની જીત મારી નહીં, તારી છે. જો તું કાલે મને એ વાત ન જણાવત તો આજે હું શરમથી મોઢું છુપાવીને બેઠો હોત. તેમણે બધાની સામે તેજ અવાજમાં કહ્યું. આસપાસ ઊભેલા સાથી વકીલો હેરાન થઈને મને જોવા લાગ્યા. તેઓ સમજી નહોતા શકતા કે શહેરનો સૌથી મોટો વકીલ એક નાના એવા સફાઈવાળા સાથે આવી વાતો કેમ કરી રહ્યો છે.
સાહેબ, હું તો બસ મારું કામ કરી રહ્યો હતો. મેં સંકોચ સાથે કહ્યું. ના, તું ફક્ત કામ નહોતો કરી રહ્યો, તે એ કર્યું જે મોટા મોટા કાયદાકીય એક્સપર્ટ પણ નથી કરી શકતા. મારી સાથે તું ચેમ્બરમાં આવ, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેમના અંદાજમાં ઓર્ડર નહીં, વિનંતી હતી. હું ના પાડવા માંગતો હતો, પણ તેમની આંખોમાં કંઈક એવું હતું કે હું વધારે ના ન પાડી શક્યો. હું શાંતિથી તેમની પાછળ ચાલી નીકળ્યો. મને નહોતી ખબર કે આ કદમ મારી જિંદગીનો રૂપ બદલવાનું છે. ચેમ્બરમાં પહોંચીને તેમણે બધાને બહાર કાઢી દીધા અને પછી દરવાજો બંધ કરી દીધો. તેઓ પોતાની ખુરશી પર બેસવાની જગ્યાએ મારી સામે ટેબલના કિનારે પર બેસી ગયા. હવે જણાવ મુકુલ, સાચે સાચું જણાવ, એક સફાઈવાળો આટલો હોશિયાર કેવી રીતે હોઈ શકે? તે કહ્યું હતું કે તું અખબાર વાંચી લેશે, પણ કાયદાની સમજ અને તેની બારીકીઓ અખબારોમાં નથી શીખવાડવામાં આવતી. તારી આંખોમાં એક સમજદારી છે જે છુપાવી નથી છુપાતી. તે કાયદો ક્યાંથી શીખ્યો છે? તેમણે સીધો સવાલ દાગ્યો. હું ચૂપ રહ્યો. રૂમમાં તણાવ વધવા લાગ્યો હતો. બોલ મુકુલ, આજે તારે બોલવું જ પડશે. શું તું કોઈ વકીલનો ક્લાર્ક રહ્યો છે કે તે ક્યારેય કાયદાની કિતાબો વાંચી છે? તેમણે ભાર મૂક્યો. મેં ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે હવે વધુ છુપાવવું શક્ય નથી. મેં મારું માથું ઉઠાવ્યું અને તેમની આંખોમાં જોયું. જી સાહેબ, મેં ભણ્યું છે, મેં કાયદો ભણ્યો છે. મારા અવાજમાં અજીબ શું દર્દ ગુંજી રહ્યું હતું. રણજીત અરોરા ચોંકી ગયા. ક્યાં અને કેટલું ભણ્યો છે? લો કોલેજના ફર્સ્ટ યરમાં મેં ટોપ કર્યું હતું. હું શહેરની શ્રેષ્ઠ લો કોલેજનો સ્ટુડન્ટ રહ્યો હતો. મેં તીખા સ્મિત સાથે કહ્યું. રણજીત અરોરા પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર એક ભયાનક ઝટકો સાફ દેખાઈ રહ્યો હતો. તો પછી તું અહીં કચરો કેમ વાળી રહ્યો છે? તું તો એક શ્રેષ્ઠ વકીલ બની શકતો હતો. તે તારો અભ્યાસ કેમ છોડી દીધો? આખરે શું થયું હતું? સવાલોની વર્ષા તેમણે મારા પર એક સાથે કરી દીધી હતી. કેમ છોડ્યો? આ એક જ ખૂબ લાંબી કહાની છે સાહેબ. એક એવી કહાની જેમાં લોહી પણ છે અને આંસુ પણ, જેમાં અન્યાયનો ડેરો છે અને ભૂખની આંખ પણ. મેં દિવાલ તરફ ખાલી નજરોથી જોયું. ભૂતકાળની ફિલ્મ મારી આંખો સામે ચાલવા લાગી. જણાવ, મને સાંભળવું છે. હું બધું જાણવા માંગુ છું. રણજીત અરોરા મારી પાસે આવી ગયા. તેમનો અવાજ ધીમો પડી ગયો હતો. સાહેબ, જ્યારે ઇન્સાફનું ત્રાજવું પડકારનાર હાથ જ વેચાઈ જાય અને જ્યારે કાયદાના રખેવાળ જ કાયદાનો સોદો કરી દે, તો પછી મારા જેવા કાબિલ સ્ટુડન્ટના હાથમાંથી કલમ છીનવીને સાવરણી પકડાવી દેવામાં આવે છે. મારા પિતા પણ વકીલ હતા સાહેબ, ખૂબ મોટા વકીલ. મારું ગળું આ કહેતા કહેતા રૂંધાઈ ગયું. રણજીત અરોરા એકદમ પથ્થર થઈ ગયા. તારા પપ્પા વકીલ હતા? કોણ? આખરે તેમનું નામ શું હતું? તેમનો અવાજ લડખડાઈ રહ્યો હતો. કદાચ તેમને કોઈ અનહોનીનો અહેસાસ થઈ રહ્યો હતો. હું એક પળ માટે અટક્યો. શું મારે નામ જણાવી દેવું જોઈએ? શું હવે સમય આવી ગયો છે? ના, અત્યારે નહીં. અત્યારે હું મારું પૂરું સત્ય નથી જણાવી શકતો. સાહેબ, નામ જાણીને આખરે શું કરશો? તેઓ તો હવે આ દુનિયામાં નથી. બસ એટલું જાણી લો કે એક જૂઠા મુકદ્દમાએ મારું બધું છીનવી લીધું. મારી ફીના પૈસા તેમના દવા દારૂ પર લાગી ગયા અને કિતાબો રદ્દીમાં વેચાઈ ગઈ. અને આજે હું અહીં તમારી સામે ઊભો છું. કાયદાનો સ્ટુડન્ટ નહીં, પણ એક સફાઈવાળો. મેં વાત ગોળ કરી દીધી. હું અત્યારે તેમને એ નહોતો જણાવી શકતો કે મારા બાપનું નામ એડવોકેટ દીપક ત્રિપાઠી હતું. રણજીત અરોરાની આંખોમાં ભીનાશ તરવા લાગી. તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે આગળ વધીને મારા ખભા પર હાથ મૂક્યો. મને અફસોસ છે મુકુલ, મને ખૂબ અફસોસ છે. હું નહોતો જાણતો કે આ સિસ્ટમે એક વધુ હીરો બરબાદ કરી દીધો, પણ આજે તે સાબિત કરી દીધું કે કાબિલિયત જગ્યા અને પ્રોફેશનલની મોહતાજ નથી હોતી. અચાનક દરવાજો જોરથી ખુલ્યો અને એક માણસ ખાસ્તો અંદર આવ્યો. સર, સર, ગજબ થઈ ગયું છે. તે રણજીત અરોરાનો જુનિયર આસિસ્ટન્ટ હતો. શું થયું? કેમ શોર મચાવી રહ્યો છે? રણજીતજીએ નારાજગીથી પૂછ્યું. પેલો કેસ જે આપણે ગયા મહિને જમીન વિવાદમાં જીત્યા હતા. વિરોધી પક્ષે ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ દાખલ કરી છે. તે શ્વાસ લેવા માટે અટક્યો અને પછી બોલ્યો. અને એ લોકો કહી રહ્યા છે કે આપણી પાસે નકલી કાગળો હતા. અને સર, તેમણે તમારા પર મિસકન્સેપ્શન ગેરવર્તણૂકનો આરોપ પણ લગાવ્યો છે. રણજીત અરોરાના ચહેરાનો રંગ ઉડી ગયો. આ તેમની છબી પર પહેલો હુમલો હતો. શું બકવાસ કરી રહ્યો છે? મારા 20 વર્ષના કરિયરમાં આજ સુધી કોઈએ પણ આંગળી નથી ઉઠાવી. તેઓ ગુસ્સેથી બૂમ પાડ્યા. કહી રહ્યા છે કે તેમની પાસે પુરાવા છે અને તેઓ જૂની ફાઇલો પણ ખોલાવી રહ્યા છે. આસિસ્ટન્ટે ડરતા ડરતા જણાવ્યું. હું શાંતિથી ઊભો બધું સાંભળી રહ્યો હતો. કુદરતનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો. રણજીત અરોરા, જે આજે પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા હતા, બીજી જ ક્ષણે એક નવા કોયડામાં ફસાઈ ગયા હતા. સાહેબ, હવે હું જાઉં છું. મેં મારું સાવેણી ઉઠાવ્યું. રણજીતજીએ મને સાંભળ્યો જ નહીં. તેઓ પરેશાનીમાં પોતાનું માથું પકડીને બેસી ગયા હતા.
હું ચેમ્બરથી બહાર નીકળી આવ્યો. બહાર સાંજનું અંધારું ફેલાઈ રહ્યું હતું. મેં આકાશ તરફ જોયું. કહાની અત્યારે શરૂ થઈ છે. અત્યારે તો ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉઠવાનો બાકી છે. મેં ખુદને આ વાત કહી અને પછી ભીડમાં ખોવાઈ ગયો. એડવોકેટ રણજીત અરોરાની ચેમ્બરમાં ટેન્શનનો માહોલ હતો. જ્યાં થોડીવાર પહેલા જીતનો જશ્ન હતો, ત્યાં હવે ડર અને અવિશ્વાસનો પડછાયો હતો. સર, પરેશાન ન થાઓ. આ વિરોધી પાર્ટીની ચાલ છે. આપણે તેમને જોઈ લઈશું. તેમના જુનિયર આસિસ્ટન્ટે તસલ્લી આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જોઈ લઈશું? શું જોઈ લઈશું, અજય? રણજીત અરોરાએ એક ઝાટકે ફાઇલો અને મેજ પર હાથ માર્યો. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેઓ હાઈકોર્ટ જઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે જમીનના કેસમાં આપણે જીત્યા છીએ તેના કાગળો નકલી હતા. જો આ વાત સાબિત થઈ ગઈ તો મારું લાયસન્સ રદ થઈ જશે. 20 વર્ષની કમાયેલી ઇજ્જત માટીમાં મળી જશે. પણ સર, કાગળો તો આપણને ક્લાયન્ટે આપ્યા હતા. આપને શું ખબર કે તે અસલી છે કે નકલી? અજયે પોતાની સફાઈ રજૂ કરી. અદાલત આ બધું નથી સાંભળતી, અજય. અદાલત પુરાવા માને છે અને હવે તેઓ કહી રહ્યા છે કે મારા ધ્યાનમાં હતું કે તે કાગળો નકલી છે. કોઈ મારા પોતાના ઓફિસમાંથી જ મારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. રણજીત અરોરાએ શંકાભરી નજરથી રૂમમાં હાજર પોતાના સ્ટાફને જોયા. બધાએ નજરો નમાવી લીધી. હું ખૂણામાં ઊભો શાંતિથી પર્સ પર પોતું મારી રહ્યો હતો. મારું કામ પૂરું થઈ ચૂક્યું હતું, પણ હું જાણી જોઈને આળસ દેખાડી રહ્યો હતો. આ તમાશો જોવો જરૂરી હતો. કુદરતનો ઇન્સાફ કેટલો અજીબ હોય છે. કાલ સુધી રણજીત પોતાની હોશિયારી પર ગર્વ કરતા હતા અને આજે એ સમજદારી ડરમાં બદલાઈ ચૂકી હતી. ચાલો જાઓ અહીંથી. બધા લોકો મને એકલો છોડી દો. રણજીતજીએ અકળાઈને બધાને જવાનો ઇશારો કર્યો. સ્ટાફ તરત રૂમમાંથી નીકળી ગયો. હું પણ મારી ડોલ ઉઠાવીને દરવાજા તરફ વધ્યો. ઊભો રહે મુકુલ. રણજીતજીના અવાજે મારા કદમ રોકી દીધા. હું પલટ્યો. તેઓ પોતાની મેજ પર માથું નમાવીને બેઠા હતા. જી સાહેબ, તને શું લાગે છે? શું હું એક બેમાન વકીલ છું? તેમણે માથું ઉઠાવ્યું. તેમની આંખોમાં એક અજીબ લાચારી હતી. તેઓ મારાથી એક સફાઈવાળા પાસે પોતાના ચરિત્રની ગવાહી માંગી રહ્યા હતા. સાહેબ, હું તો એક અભણ માણસ છું. મને શું ખબર ઈમાન અને બેઈમાની શું હોય છે? હું તો બસ એટલું જાણું છું કે કચરો ઝાજમ નીચે છુપાવવાથી રૂમ સાફ નથી થઈ જતો. દુર્ગંધ ક્યારેક ને ક્યારેક તો ઉઠી જ આવે છે. મેં સપાટ લહેજામાં જવાબ આપ્યો. રણજીત અરોરાએ મને તાકીને જોયું. તારી વાતોમાં ખૂબ ચુભન છે છોકરા. તું કંઈક જાણે છે. જો જાણતો હો તો જણાવ. આ સમયે મને તારી સલાહની જરૂર છે. મેં ડોલ નીચે મૂકી અને થોડા કદમ આગળ વધ્યો. સાહેબ, પેલો જમીનનો કેસ જે તમે જીત્યા હતા, તેમાં વિરોધી પાર્ટીના વકીલ કોણ હતા? એડવોકેટ હરિવંશ. તેઓ આશ્ચર્યથી બોલ્યા. એડવોકેટ હરિવંશનો મુનશી કાલે રેકોર્ડ રૂમમાં ક્લાર્ક પાસે અમુક જૂની ફાઇલો વિશે પૂછી રહ્યો હતો. હું ત્યાં સફાઈ કરી રહ્યો હતો. મેં તેને હસતા અને કહેતા સાંભળ્યો હતો કે આ વખતે રણજીત અરોરાને એવા ફસાવીશું કે તે યાદ રાખશે. મેં આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો. શું તે મને પહેલા કેમ ન જણાવ્યું? રણજીત અરોરા ખુરશી પરથી ઉઠીને ઊભા થઈ ગયા. હું કેમ જણાવું સાહેબ? હું તો એક સફાઈવાળો છું. મારી વાત પર ભલા કોણ ભરોસો કરે? અને વળી વકીલોની લડાઈમાં અમારા ગરીબોનું શું કામ? મેં ખભા ઉલાળી દીધા. મુકુલ, આ સમય ટોણા મારવાનો નથી. જણાવ, તે બીજું શું સાંભળ્યું છે? આ મારી જિંદગી અને મોતનો સવાલ છે. તેઓ લગભગ ગરગરી રહ્યા હતા. તેમણે સ્ટેમ્પ પેપરની તારીખનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ કહી રહ્યા હતા કે કાગળો પર જે તારીખ છે તે દિવસે તો કચેરીમાં હડતાળ હતી અને કોઈ સ્ટેમ્પવાળો બેઠો જ નહોતો. જો હડતાળવાળા દિવસનું સ્ટેમ્પ પેપર નીકળ્યું તો સાફ છે કે તે બેક ડેટમાં ખરીદવામાં આવ્યું છે, એટલે કે નકલી છે. મેં તે વાત જણાવી દીધી જે કાવતરાનો પાયો હતી. રણજીત અરોરાના મોઢામાંથી એક અવાજ નીકળ્યો. તેઓ ધડામ દઈને ખુરશી પર પડી ગયા. એ ભગવાન, મેં તો આ ચેક જ નહોતું કર્યું. જે દિવસનું તે એગ્રીમેન્ટ છે તે દિવસે ખરેખર વકીલોની હડતાળ હતી. જો આ વાત અદાલતમાં સાબિત થઈ ગઈ તો હું તો ગયો કામથી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રણજીત અરોરાની આંખોમાં હારના વાદળો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બધા જાણે છે કે હડતાળના દિવસે કચેરી બંધ હોય છે, પરંતુ પાછલા દરવાજેથી અમુક સ્ટેમ્પવાળા બેસે છે. આ વાત તો બધા જાણે છે ને? મેં ધીમેથી કહ્યું. હા, પરંતુ આનો પુરાવો કેવી રીતે મળશે? તે સ્ટેમ્પવાળા ક્યારેય નહીં માને કે તેમણે હડતાળના દિવસે બ્લેકમાં પેપર વેચ્યું હતું. તેઓ શા માટે પોતાનું ગળું ફસાવશે? રણજીત અરોરા નિરાશાથી બોલ્યા. પરંતુ સાહેબ, કાયદો કાગળ માંગે છે. હા, પણ સત્ય ક્યારેક ક્યારેક કાગળોની બહાર હોય છે. તે દિવસે હડતાળ જરૂર હતી, પરંતુ કચેરીના સીસીટીવી કેમેરા તો બંધ નહોતા ને? મેં એક વધુ ઇશારો કર્યો. રણજીત અરોરા ચોંકી ગયા.
તેમની આંખોમાં ચમક પાછી આવી ગઈ. સીસીટીવી કેમેરા? હા, જો આપણે એ સાબિત કરી દઈએ કે મારો ક્લાયન્ટ તે દિવસે કચેરી આવ્યો હતો અને તેણે તે પેપર ખરીદ્યું હતું, તો નકલી હોવાનો આરોપ ખતમ થઈ જશે. પરંતુ સીસીટીવી ફૂટેજ તો 1 મહિના જૂના હોય છે. રેકોર્ડ રૂમવાળા તેને ડિલીટ કરી દે. મેં આગલી અડચણ યાદ અપાવી. રણજીત અરોરા ફરીથી પરેશાન થઈ ગયા. તું સાચું કહી રહ્યો છે. હવે શું થશે? બધા રસ્તા બંધ છે. બધા રસ્તા બંધ નથી સાહેબ. રેકોર્ડ રૂમનો ઇન્ચાર્જ મારો ઓળખીતો છે. તે જૂની હાર્ડ ડિસ્કને તરત ફોર્મેટ નથી કરતો, પરંતુ સ્ટોરમાં રાખી દે છે. જો તમે કહો તો પછી હું કોશિશ કરી શકું. હું મારી છેલ્લી ચાલ રમી ચૂક્યો હતો. તું આ કરી શકે છે? રણજીત અરોરાની આંખોમાં આશાનો દીવો પ્રગટી ગયો હતો. હું કોશિશ કરી શકું, પરંતુ મારી એક શરત છે. મેં મજબૂત અંદાજમાં કહ્યું. શું શરત? પૈસા જોઈએ છે? બોલ, કેટલા પૈસા જોઈએ છે? તેમણે તરત ખિસ્સા તરફ હાથ લંબાવ્યો. ને તમારા પૈસા નથી જોઈતા સાહેબ. બસ તમે એટલું વચન આપો કે જો હું આ પુરાવો લાવીને આપીશ તો પછી તમે ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષનો કેસ ખરાબ નહીં કરો અને સત્યનો સાથ આપશો. મારો અંદાજ ભારે થઈ ગયો હતો. રણજીતે મને આશ્ચર્યથી જોયો. એક સામાન્ય સફાઈવાળાની જીભેથી આવી વાત તેમના માટે કોઈ ઝટકાથી ઓછી નહોતી. હું વચન આપું છું મુકુલ, હું વચન આપું છું. તું જા અને તે ફૂટું જ લઈને આવ. હું ત્યાંથી નીકળ્યો અને સીધો રેકોર્ડ રૂમ તરફ ગયો. હું જાણતો હતો કે આ કામ સરળ નહોતું, પરંતુ મારે જ કરવું હતું. એટલા માટે નહીં કે મને રણજીત અરોરા સાથે સહાનુભૂતિ હતી, પરંતુ એટલા માટે કે હું જોવા માંગતો હતો કે માણસ ખરેખર પોતાના વચનનો પાકો રહી શકે છે કે નહીં. જો તેણે પોતાના વચનને નિભાવ્યું તો કદાચ હું તેને મારા વિશે જણાવી શકું. 1 કલાક પછી હું પાછો ચેમ્બરની અંદર ગયો. મારા હાથમાં એક નાનકડી USB હતી. રણજીત અરોરા બેચેનીથી આંટા મારી રહ્યા હતા. મને જોતા જ તે મારી તરફ લપક્યા. મળી ગઈ? તેમનો અવાજ ખૂબ કમજોર લાગી રહ્યો હતો. જી સાહેબ, તેમાં તે દિવસના ફૂટેજ છે. તમારો ક્લાયન્ટ ગેટ નંબર 4 થી દાખલ થતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં સ્ટેમ્પ પેપર પણ છે. મેં USB તેમના હાથમાં પકડાવી દીધી. રણજીત અરોરાએ તરત USB લેપટોપમાં લગાવીને જોઈ. સ્ક્રીન પર વિડીયો ચાલવા લાગ્યો. જેમ જેમ વિડીયો આગળ વધ્યો, તેમના ચહેરાનો તણાવ ખતમ થઈ ગયો. આખરે તે રાહતનો શ્વાસ લઈને ખુરશી પર બેસી ગયા. તે મને બચાવી લીધો મુકુલ. તે આજે મને બીજી વાર બચાવ્યો છે. તું કોઈ સામાન્ય માણસ નથી. તારી અંદર એક ખૂબ મોટો વકીલ છુપાયેલો છે. તેમણે મારી તરફ જોતા કહ્યું. વકીલ તો મરી ગયો છે સાહેબ. હવે ફક્ત આ સફાઈવાળો જીવતો છે. મેં તીખા અવાજમાં કહ્યું અને વળવા લાગ્યો. ના મુકુલ, ઊભો રહે. રણજીત અરોરા પોતાની જગ્યાએથી ઉઠ્યા અને મારી સામે આવીને ઊભા રહી ગયા. તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે. તારી આંખોમાં નફરત છે, દર્દ છે અને એક ખૂબ ઊંડું રહસ્ય છે. તું એક છે ને જેણે લો કોલેજમાં ટોપ કર્યું હતું. તે ભણવાનું કેમ છોડ્યું? કાલે તે કહ્યું હતું કે તારા પપ્પા પર જૂઠો મુકદ્દમો લગાવવામાં આવ્યો હતો. મને જણાવ મુકુલ, હું તારી મદદ કરવા માંગુ છું. મદદ? આ કહીને હું જોરથી હસી પડ્યો. અરે સાહેબ, જ્યારે મદદની જરૂર હતી ત્યારે તો કોઈ પણ આગળ ન આવ્યું. હવે જ્યારે બધું લૂંટાઈ ગયું છે તો પછી મદદનો શું ફાયદો? તમે મોટા વકીલ છો. તમારી દુનિયામાં ઇન્સાફ પણ વેચાય છે અને કાયદો પણ. અમારા ગરીબોના ભાગે ફક્ત તારીખો અને સજા આવે છે. તું આટલો નિરાશ કેમ છે? દરેક વકીલ ખરાબ નથી હોતો. જુઓ, હું માનું છું કે મારાથી ભૂલો થઈ છે, પરંતુ હું સુધારવા માંગુ છું. મને જણાવ, તારા પપ્પા કોણ હતા? કદાચ હું આ કેસને ફરીથી ખોલી શકું અને કદાચ હજુ પણ ઇન્સાફની કોઈ આશા હોય. રણજીત અરોરાએ ભાર મૂક્યો તો તેમના અંદાજમાં મને સત્ય દેખાઈ રહ્યું હતું. હું એક ક્ષણ માટે શાંત થઈ ગયો. શું મારે જણાવી દેવું જોઈએ? દિલે કહ્યું. ના, અત્યારે નહીં. અત્યારે તો હજુ પણ પરીક્ષાઓ બાકી છે. મરદા ક્યારેય પણ જમીનમાંથી પાછા નથી આવતા અને ના તો ગયેલો સમય પાછો લાવી શકાય છે. તમે તમારી ઇજ્જત બચાવો. મને મારું કામ કરવા દો. બસ યાદ રાખજો કે તમે મને એક વચન આપ્યું છે. મેં તેમની આંખોમાં આંખ નાખીને કહ્યું. રણજીત અરોરા શાંત થઈ ગયા. તે સમજી ગયા હતા કે હું એટલી સરળતાથી મારું રહસ્ય નહીં ખોલું. ઠીક છે મુકુલ, હું તને મજબૂર નહીં કરું, પરંતુ યાદ રાખજે, આ ચેમ્બર હવે તારા માટે હંમેશા ખુલ્લી છે. તું જ્યારે ઈચ્છે અહીં આવી શકે. સફાઈ માટે નહીં, પરંતુ બરાબરીની જમીન પર. આજથી તું મારો ફક્ત નોકર નથી, તું મારો સાથી છે. તેમણે હાથ લંબાવ્યો. મેં તેમના હાથને જોયો. એક પ્રખ્યાત વકીલનો હાથ એક સફાઈવાળા તરફ લંબાયેલો. મેં એક ક્ષણ માટે પોતાને રોક્યો. પછી હાથ મિલાવ્યા વગર જ મારું સાવેણી ઉઠાવી લીધું. મારો હાથ ગંદો છે સાહેબ. તમારો કોટ ખરાબ થઈ જશે. આ કહીને હું ઝડપથી રૂમમાંથી બહાર નીકળી આવ્યો.
બહાર નીકળીને મેં એક લાંબો શ્વાસ લીધો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મેં આજે રણજીત અરોરાને બચાવીને કદાચ ભૂલ કરી હતી, અથવા તો કદાચ આ એક નવી શરૂઆત હતી. બીજી તરફ ચેમ્બરમાં રણજીત હજુ પણ દરવાજાને જોઈ રહ્યા હતા, જ્યાંથી મુકુલ ગયો હતો. તેમણે ફોન ઉઠાવ્યો અને પછી એક નંબર ડાયલ કર્યો. હેલો ઇન્સ્પેક્ટર, મને એક છોકરાનો રેકોર્ડ જોઈએ છે. તેનું નામ મુકુલ છે. ઉંમર લગભગ 22 વર્ષ. લો કોલેજનો શ્રેષ્ઠ સ્ટુડન્ટ રહી ચૂક્યો છે. મને તેના બાપનું નામ, તેનું ઘર, તેનો ભૂતકાળ બધું જ જાણવું છે. અને હા, આ કામ ગુપ્ત રીતે થવું જોઈએ. તેને ખબર ન પડવી જોઈએ. તેમણે ફોન મૂકી દીધો. રણજીત અરોરાની આંખોમાં જિજ્ઞાસાની આગ ભડકી ઉઠી હતી. મુકુલ, તું ભલે ગમે તેટલું મારાથી છુપાવી લે, હું તારી હકીકત જાણીને રહીશ. આટલો સમજદાર માણસ કચરાના ઢગલામાં નથી રહી શકતો. આની પાછળ જરૂર કોઈ ખૂબ મોટી દાસ્તાન છે. હું કોરિડોરમાં ચાલતો અદાલતના તે જૂના રૂમની સામે અટકી ગયો, જ્યાં થોડા વર્ષો પહેલા મારા પિતાને સજા સંભળાવવામાં આવી હતી. દિવાલો એ જ હતી, જજની ખુરશી એ જ હતી, બસ હવે કઠેડામાં કોઈ બીજું હતું. પાપા, તમારો દીકરો પાછો આવી ગયો છે. સાવરણે લઈને આવ્યો, પરંતુ ચિંતા ન કરતા. ખૂબ જલ્દી આ સાવરણીથી આ પૂરી સિસ્ટમની ગંદકી સાફ કરીશ. મારી આંખોમાં આંસુ નહોતા. આજે એમાં બદલા અને ઇન્સાફની મળેલી જોડેલી આગ હતી. એડવોકેટ રણજીત અરોરાની ચેમ્બરની હવા બદલાયેલી હતી. તે પોતાના ઉપર લાગેલા બદદાનતના આરોપથી તો મુક્ત થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના દિમાગમાં એક નવો મુકદ્દમો ચાલી રહ્યો હતો. મેં મારી ડ્યુટીનો સમય બદલવાની કોશિશ કરી. હું કોશિશ કરતો રહ્યો કે હું ત્યારે ત્યાં જાઉં જ્યારે તે અદાલતમાં હોય, પરંતુ રણજીત અરોરા જાણે કે મારા પર ચોકી પહેરો દઈને બેઠા હતા. મુકુલ, અહીં આવ. રણજીત અરોરાનો અવાજ ગુંજ્યો. તે પોતાના ટેબલ પર ફાઇલોના ઢગલાથી ઘેરાયેલા બેઠા હતા. જી સર. હું સાવરણી હાથમાં લઈને નજરો નમાવીને અંદર દાખલ થયો. આ સામે ખુરશી પડી છે, બેસી જા. તેમણે માથું ઉઠાવ્યા વગર મને ઓર્ડર આપ્યો. સર, હું આમ જ ઠીક છું. મારા કપડાં ગંદા છે. મેં ના પાડી દીધી. હું મારી મર્યાદામાં રહેવા માંગતો હતો, જેથી મારું રહસ્ય સુરક્ષિત રહે. બેસી જા. આ વકીલની ચેમ્બર છે. અહીં કપડાં નહીં, દિમાગની સફાઈ જોવામાં આવે છે. તેમનો અંદાજ કઠોર હતો, જેમાં ઇનકાર કરવાની કોઈ ગુંજાઈશ નહોતી. હું ડરતા ખુરશીના કિનારે ટેકો લઈને બેસી ગયો. દિલના ધબકારા કાબુ બહાર થઈ રહ્યા હતા. શું તેમને ખબર પડી ગઈ છે કે શું ઇન્સ્પેક્ટરે રિપોર્ટ આપી દીધો છે? રણજીત અરોરાએ પેન સ્ટેન્ડ તરફ હાથ લંબાવ્યો અને ચશ્મા ઉતારી દેતા ટેબલ પર રાખી દીધા. મુકુલ, તું જાણે છે મારી પાસે આજે કયો કેસ આવ્યો છે? તેમણે અચાનક સવાલ કર્યો. ભલા મને શું ખબર હોય સર? હું તો બસ એક સફાઈવાળો છું. મેં અજાણ બનવાની એક્ટિંગ કરી. એક્ટિંગ ન કર મુકુલ. તે 2 વાર મારી ઇજ્જત બચાવી. હવે તું મને બેવકૂફ નથી બનાવી શકતો. આ કેસ એક વિધવા સ્ત્રીનો છે. એક જમીનદારે તેની જમીન પચાવી પાડી છે. કાગળો બધા જમીનદાર પાસે છે. સ્ત્રી પાસે ફક્ત આંસુ, કાયદો પુરાવા માંગે છે, અને મારી પાસે કંઈ પણ નથી. તેમના અવાજમાં એક અજીબ નિરાશા હતી. કદાચ તે મને અજમાવી રહ્યા હતા. સર, ત્યારે તો ભગવાન મદદ કરશે. મેં નાનકડો જવાબ આપ્યો. ભગવાન મદદ કરવા માટે ઝરીયો બનાવે છે મુકુલ, અને મને લાગે છે કે તું તે ઝરીયો બની શકે. તે પોતાની ખુરશી પરથી ઉઠીને મારી સામે આવીને ઊભા રહી ગયા. જુઓ, હું જાણું છું કે તું કાયદો જાણે છે. હું નહીં પૂછું કે કેવી રીતે અને ક્યાંથી શીખ્યો, પરંતુ આજે મને તારી મદદ જોઈએ છે. તે સ્ત્રી બહાર બેઠી રડી રહી છે. તેની દીકરીના લગ્ન છે અને માથા પરથી છત છીનવાઈ રહી છે. શું તારું જમીર ગવારા કરશે કે આપણે લોકો હારી જઈએ? મારી અંદર એક યુદ્ધ છેડાઈ ગયું. એક તરફ મારો નિર્ણય હતો કે આ જુલમી સિસ્ટમનો ભાગ નહીં બનવું, અને બીજી તરફ તે લાચાર સ્ત્રીના આંસુ હતા, જે દિવાલની પેલે પારથી મને મહેસૂસ થઈ રહ્યા હતા. મારા બાપ સાથે પણ તો આવું જ થયું હતું. તાકાતવરે બધું જ છીનવી લીધું હતું, અને કાયદો તમાશો જોતો રહ્યો હતો. સર, કાયદો આંધળો હોય છે. મારા મોઢામાંથી તીખા અંદાજમાં આ વાત નીકળી. હા, કાયદો આંધળો હોય છે, પરંતુ વકીલ તો નથી હોતો ને? જો તું કંઈક જાણે છે તો પછી જણાવી દે. આ તારી નોકરીનો સવાલ નથી, ઇન્સાનિયતનો સવાલ છે. તેમણે તે ફાઇલ મારા ખોળામાં મૂકી દીધી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તે ફાઇલનો અહેસાસ મારા માટે જાણીતો પણ હતો અને તકલીફ આપવાવાળો પણ. મેં ફાઇલ ખોલી. એ જ જૂનું લખાણ, એ જ કલમો, એ જ હેરાફેરી. જમીનદારે પાવર ઓફ અટર્નીનો ખોટો ઉપયોગ કર્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો. મારાથી રહેવાયું નહીં. નોલેજ સુગંધ જેવું હોય છે, જે છુપાવીએ નથી છુપાતું. સર, મુખત્યારનામું તો સામાન્ય હતું, પરંતુ તેની શરત નંબર 4 પર નજર તો નાખો. મેં કાગળ પર આંગળી મૂકી દીધી. મારો અવાજ આપોઆપ બદલાઈ ગયો હતો. હવે હું સફાઈનું કામ કરવાવાળો મુકુલ નહોતો. હવે હું કાયદાની ભાષામાં વાત કરી રહ્યો હતો.
રણજીત અરોરાએ તરત ચૂકીને જોયું. શરત નંબર 4. હા સર, આમાં સ્પષ્ટ લખ્યું છે કે જાયદાદ વેચવાનો હક શરતો સાથે છે. કેવી શરત? અસલ માલિકની લેખિત પરવાનગી વગર કોઈ પણ ખરીદ વેચાણ થઈ નથી શકતું. હું બોલતો ગયો. જમીનદારે જમીન વેચી નથી, તેણે પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી. કાયદા મુજબ કોઈ પણ એજન્ટ ખુદને માલિકની જાયદાદ ગિફ્ટમાં કે ટ્રાન્સફર નથી કરી શકતો જ્યાં સુધી સ્પષ્ટ પરવાનગી ન હોય. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 215 જુઓ. આ સમયે ટ્રાન્સફર શરૂઆતથી જ રદ માનવામાં આવશે. મારા લહેજામાં એ ભરોસો હતો જે વર્ષોની મહેનતથી આવે છે. હું એ ભૂલી ગયો હતો કે હું ક્યાં બેઠો છું. મને બસ મારી દલીલો દેખાઈ રહી હતી. રણજીત અરોરા મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેમને કોઈ અજાયબી જોઈ લીધી હોય. તેમની આંખોમાં તારીફ અને આશ્ચર્ય બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સેક્શન 215 કમાલ કરી દીધું તે મુકુલ. આ વાત તો મોટા હાઈકોર્ટના વકીલોના દિમાગમાંથી પણ નીકળી જાય છે. અચાનક મને ભાન થયું. મેં ઝટપટ ફાઇલ બંધ કરી દીધી. ના સર, એ તો મેં ક્યાંક અખબારમાં વાંચી લીધું હતું. આવો જ કોઈ મામલો હતો. મેં વાત સંભાળવાની કોશિશ કરી. રણજીત અરોરા હસ્યા. એક લાંબી મુસ્કાન. હા, જરૂર અખબારમાં વાંચ્યું હશે. તારા અખબાર ખૂબ જ કમાલના છે. મુકુલ, તેમણે ટોણો માર્યો, પણ મને વધુ ખોતર્યો નહીં. તું જા, સારું તારું કામ કર. હું ઝડપથી ચેમ્બરથી બહાર નીકળી આવ્યો. મારો શ્વાસ ફૂલી રહ્યો હતો. મેં ફરી ભૂલ કરી દીધી હતી. મેં ફરી મારી સમજદારી દેખાડી દીધી હતી. બહાર વરંડામાં તે વૃદ્ધ સ્ત્રી બેઠી મને આશીર્વાદ આપી રહી હતી. તેના ચહેરા પર આશા જોઈને મારા દિલને થોડો સુકૂન મળ્યો. ચાલો, કોઈનું ભલું તો થયું. આગલા 2 દિવસ રણજીત અરોરા અદાલતમાં વ્યસ્ત રહ્યા. તેમણે તે કેસ કેવી રીતે જીતી લીધો. જમીનદારના વકીલ તો મોઢું જોતા રહી ગયા. પૂરા બાર રૂમમાં રણજીત અરોરાની હોશિયારીના ચર્ચા હતા, પરંતુ તે જાણતા હતા કે આ જીતનો અસલી હીરો કોણ છે. ત્રીજા દિવસે સાંજે હું લાઇબ્રેરીમાં સફાઈ કરી રહ્યો હતો. પૂરી ઓફિસ ખાલી થઈ ચૂકી હતી. ફક્ત રણજીત સર પોતાની ચેમ્બરમાં હાજર હતા કે અચાનક મારા ફોનની ઘંટડી વાગી. આ મારી માના ડૉક્ટરનો ફોન હતો. હેલો બેટા મુકુલ, તારી માની તબિયત ખૂબ બગડી રહી છે. દવા ખતમ થઈ ગઈ છે. જો આજે રાત્રે ઇન્જેક્શન નહીં લાગે તો પછી શ્વાસ અટકી જશે. ડૉક્ટરની વાતે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. ડૉક્ટર સાહેબ, હું પૈસાની વ્યવસ્થા કરું છું. બસ થોડીવાર માટે થોભી જાઓ. હું કરગરતા બોલ્યો અને ફોન બંધ કરી દીધો. મારું ખિસ્સું ખાલી હતું. પગાર મળવામાં હજુ 10 દિવસ બાકી હતા. હવે હું શું કરું? આખરે કોની પાસે માગું? ઉધાર આપવાવાળું પણ કોઈ નહોતું. હું એ જ અસમજમાં હતો કે રણજીત અરોરા ચેમ્બરથી બહાર નીકળ્યા. તેમણે મને પરેશાન જોયો. શું થયું મુકુલ? ચહેરાનો રંગ કેમ ઉડેલો છે? તેમના અવાજમાં હમદર્દી હતી. કંઈ નહીં સર, બસ ઘરમાં થોડીક પરેશાની છે. મેં નજરો ચોરી લીધી. પૈસાની તકલીફ છે કે શું? તે તરત સમજી ગયા. હું શાંત રહ્યો. મારી ખામોશી જ મારો એકરણ હતી. કેટલા રૂપિયા જોઈએ? તેમણે પર્સ કાઢ્યું. મને ભીખ નથી જોઈતી. હું ઉધાર લઈશ અને પગારમાંથી કપાવી દઈશ. મારી ખુદદારી હજુ પણ જીવતી હતી. જોકે મજબૂરી મારા માથા પર જ નાચી રહી હતી. રણજીત અરોરાએ અમુક નોટ કાઢીને મારી તરફ લંબાવી દીધી. તું આ રાખ. આ કોઈ ભીખ નથી અને ના તો આ કોઈ ઉધાર છે. આ તારી તે કન્સલ્ટન્સીની ફી છે જે તે મને પાછલા 3 કેસમાં આપી છે. તે મલકાયા. હું આશ્ચર્યથી તેમને જોવા લાગ્યો, પરંતુ તે બોલ્યા, અરે રાખી લે મુકુલ, તારી મા માટે. હું જાણું છું કે તારી મા બીમાર છે. તેમણે જબરદસ્તી તે પૈસા મારા હાથમાં પકડાવી દીધા. અને સાંભળ, કાલે સવારે જલ્દી આવી જજે. મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હું પૈસા મુઠ્ઠીમાં દબાવીને ભાગ્યો. તે વખતે મારા માટે સૌથી જરૂરી ફક્ત મારી મા હતી. હું દવા લઈને ઘરે પહોંચ્યો. માને ઇન્જેક્શન લાગ્યું. તેના શ્વાસ ઠીક થયા. હું આખી રાત તેમના ઓશિકે બેસી રહ્યો. આગલી સવારે હું ભારે પગલે અદાલત પહોંચ્યો. રણજીત અરોરાની ચેમ્બરની બહાર એક અજીબ હલચલ હતી. અંદરથી અવાજો આવી રહ્યા હતા, સર, આ રિપોર્ટ બિલકુલ પાકો છે. હું પોતે કોલેજ જઈને રેકોર્ડ ચેક કરીને આવ્યો છું અને જૂના અદાલતી ચુકાદાઓ પણ કઢાવ્યા છે. આ કોઈ અજાણ્યાનો અવાજ હતો. રણજીત અરોરા શાંત હતા. સર, આ છોકરો કોઈ સાધારણ સ્ટુડન્ટ નહોતો. તેનો બાપ એ વકીલ હતો જેને 10 વર્ષ પહેલા પૂરા બારે-બાઈ કોર્ટે કરી દીધો હતો. આ તો તે ગદ્દારનો દીકરો છે. અજાણ્યાના અવાજમાં નફરત હતી. બસ કરો ઇન્સ્પેક્ટર, રણજીત અરોરા ગરજ્યા. પોતાના શબ્દો વિચારી સમજીને વાપરો. મને ફાઇલ આપો. એટલામાં દરવાજો ખુલ્યો અને એક પોલીસ ઇન્સ્પેક્ટર બહાર નીકળ્યો. તેણે મને તાકીને જોયું અને બબડતો જતો રહ્યો. મારું દિલ ગળામાં આવી ગયું હતું. રહસ્ય ખુલી ચૂક્યું હતું. બધું ખતમ થઈ ગયું હતું. હવે મારે અહીંથી ભાગી જવું જોઈએ. હું વળ્યો જ હતો કે અંદરથી અવાજ આવ્યો, મુકુલ, અંદર આવી જા. અવાજમાં ના ગર્જના હતી, ના ગુસ્સો, પણ એક અજીબ થાક અને દુઃખ હતું.
હું ધ્રુજતા પગે અંદર દાખલ થયો. રણજીત અરોરા ખુરશી પર બેઠા હતા. તેમની સામે ટેબલ પર એક જૂની ફાઇલ ખુલ્લી પડી હતી. એ જ ફાઇલ જે કદાચ મારી કિસ્મતનો નિર્ણય કરવાની હતી. રૂમનો માહોલ એટલો બોજીલો હતો કે શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. દરવાજો બંધ કરી દે, તેમણે ધીમેથી કહ્યું. મેં દરવાજો બંધ કર્યો. હવે હું અને તે સામસામે હતા. કોઈ સાવેણી, કોઈ બહાનું, કોઈ જૂઠ હવે મારા કામ નહોતું આવી શકતું. તો આ હકીકત છે, તે મારાથી જૂઠું બોલ્યો. તે તારી ઓળખ છુપાવી. રણજીત અરોરાએ ફાઇલ પર હાથ માર્યો. તેમની આંખો મારી આંખોમાં જડાયેલી હતી. મેં વિચાર્યું હતું કે કોઈ ગરીબ ક્લાર્કનો દીકરો હોઈશ કે કદાચ કોઈ હારેલા મુનશીનો, પરંતુ તું તો તે સમુદ્રનો તરવૈયો નીકળ્યો જેમાં આપણે બધા તરી રહ્યા છીએ. સર, મેં ક્યાંય નથી ઈચ્છ્યું કે તમને આ ખબર પડે. હું ફક્ત અહીં પેટ ભરવા માટે આવ્યો હતો. મારું ગળું સુકાઈ ગયું હતું. પેટ ભરવા આવ્યા હતા, તેથી ખાસ્સી હસ્યા. આટલું હોશિયાર દિમાગ, આટલો કાનૂની તીર અંદાજ, અને તું સાવેણી લાવીને પેટ ભરી રહ્યો છે. તે લો કોલેજમાં ટોપ કર્યું હતું. તું ગોલ્ડ મેડલિસ્ટ બનવાનો હતો. તે બધું છોડી દીધું કેમ? ફક્ત એટલા માટે કે તારા બાપ સાથે ખરાબ થયું. એ ખરાબ નહોતું, એ ખૂન હતું, ઇન્સાફનું ખૂન. મારી અંદરનો લાવા ઉપડી ઉઠ્યો. મારા પિતાએ જૂઠા સાક્ષીઓ અને વેચાયેલા વકીલોએ માર્યા. એ જ કોર્ટે તેમનું કફન તૈયાર કર્યું. હું આ પ્રોફેશનથી નફરત કરું છું સર. હું ભૂખ્યો મરી જઈશ, પરંતુ વકીલ નહીં બનું. રણજીત અરોરા ઊભા થઈ ગયા. તેમનો ચહેરો જજ્બાતથી ચમકી રહ્યો હતો. નફરત કરે છે તો પછી મારી મદદ કેમ કરી? કેમ તે વિધવા માટે કાયદાનો રસ્તો બતાવ્યો? કેમ તે નકલી સ્ટેમ્પ પેપર પકડ્યું? કેમ તારા લોહીમાં કાયદો છે? તું પોતાની જાતથી ભાગી શકે, પોતાની કિસ્મતથી નહીં. સર, મને જવા દો. મારો હિસાબ કરી દો. મેં મારી હાર માની લીધી હતી. હું હવે અહીં એક પળ પણ રોકાઈ નથી શકતો. હિસાબ તો અત્યારે શરૂ થયો છે મુકુલ. રણજીત અરોરાએ ફાઇલ ઉઠાવી અને મારી પાસે આવી ગયા. મેં હજુ આ ફાઇલ પૂરી નથી વાંચી, પરંતુ આના ઉપર લખેલું નામ મને બેચેન કરી રહ્યું છે. મને જણાવ મુકુલ, તારા પિતાનું નામ શું હતું? હું હવે તારા મોઢેથી સાંભળવા માંગુ છું. મને જણાવ કે હું કોના દીકરા પાસે મારી ઓફિસમાં કચરો વળાવી રહ્યો હતો. તેમના અવાજમાં એવું દર્દ હતું જેણે મને જકડી લીધો. હવે અહીંથી બચવું શક્ય નહોતું. સત્યનો સામનો કરવાનો સમય આવી ગયો હતો. મેં માથું ઉઠાવ્યું. મારી આંખોમાં આંસુ હતા, પરંતુ અંદાજ મજબૂત હતો. તમે જાણવા માંગો છો તો સાંભળો સર. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. મારા પિતાનું નામ એડવોકેટ દીપક ત્રિપાઠી હતું. મેં આખરે તે નામ લઈ જ લીધું જેને મેં વર્ષોથી મારા સીનામાં દફન કરી રાખ્યું હતું. આ નામ સાંભળતા જ રણજીત અરોરાના હાથમાંથી ફાઇલ છૂટીને જમીન પર પડી ગઈ. તેમના ચહેરાનો રંગ સફેદ પડી ગયો, જાણે શરીરમાંથી બધું લોહી નીચોવી લીધું હોય. તેમના પગ લડખડાયા અને તેમણે ટેકા માટે મેજનો ખૂણો પકડી લીધો. દીપક ત્રિપાઠી, તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. એ જ દીપક ત્રિપાઠી જેને 10 વર્ષ પહેલા અદાલતની ગરિમાને ડૂબાડવા અને લાંચના આરોપમાં સજા થઈ હતી. તેમના અવાજમાં યકીન અને યકીન જંગ હતી. હા, એ જ દીપક ત્રિપાઠીજી જેને તેમને પોતાના સાથીઓએ દગો આપ્યો. એ જ જે સત્યની મૂર્તિ હતા, પરંતુ દુનિયાએ તેમને શૈતાન બનાવીને રજૂ કર્યા. મેં કડવાશથી જવાબ આપ્યો અને પછી મારા ગાલ પરથી આંસુ લૂછ્યા. રણજીત અરોરાની આંખોમાં આંસુ આવી ગયા. તે એક મુજરીમની જેમ માથું નમાવીને ખુરશી પર પડી ગયા. તું મારા ગુરુનો દીકરો છે. હું હેરાન રહી ગયો. શું ગુરુ? રણજીત અરોરાએ ભીની આંખોથી મારી તરફ જોયું. હા મુકુલ, એડવોકેટ દીપક ત્રિપાઠી મારા ગુરુ હતા. મેં મારી વકીલાતનો પહેલો પાઠ એમની પાસેથી જ શીખ્યો હતો. તે મારા માથે પિતાનો દરજ્જો રાખતા હતા. જો તે તમારા ગુરુ હતા તો જ્યારે તેમના પર મુશ્કેલ સમય આવ્યો ત્યારે તમે ક્યાં હતા? જ્યારે પૂરી દુનિયા તેમના પર થૂકી રહી હતી ત્યારે તમે તેમનો સાથ કેમ ન આપ્યો? મારો અંદાજ ફરિયાદોથી ભરાઈ ગયો હતો. રણજીત અરોરાએ માથું મોઢું હાથોમાં છુપાવી લીધું. તેમના ખભા ધ્રુજી રહ્યા હતા. હું તે વખતે દેશમાં નહોતો મુકુલ. હું હાયર સ્ટડીઝ માટે ઇંગ્લેન્ડ જઈ ચૂક્યો હતો. મને ત્યાં જ ખબર મળી હતી કે તેમના પર એક ખૂબ મોટો કેસ બની ગયો છે. મને ખબર હતી કે તે જૂઠો કેસ છે. મારું દિલ કહેતું હતું કે મારે પાછા જવું જોઈએ, પોતાના ગુરુની સાથે ઊભા રહેવું જોઈએ, પરંતુ તે ડર મારી હેડકીઓ બંધાઈ ગઈ હતી. શું હું બેદર્દીથી વિચારી રહ્યો હતો? હા, હું સ્વાર્થી થઈ ગયો હતો. મને મારી ડિગ્રી ખૂબ વાલી હતી. મને લાગ્યું કે જો હું પાછો ગયો તો મારું કરિયર ખતમ થઈ જશે. હું ડરી ગયો હતો. મેં વિચાર્યું કોઈ બીજું તેમની મદદ કરી દેશે, પરંતુ હું નહોતો જાણતો કે મારો આ સ્વાર્થ મારા ગુરુને લઈ ડૂબશે.
જ્યારે હું પાછો આવ્યો તો ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તેમને સજા થઈ ચૂકી હતી અને તે જેલ પહોંચી ચૂક્યા હતા. રણજીત અરોરા ધ્રુજકે રડી પડ્યા. હું પથ્થર બની ગયો. તો આ માણસ મારા બાપનો સ્ટુડન્ટ હતો અને આની કાયરતા પર મારા બાપની બરબાદીનું એક કારણ હતી. મુકુલ, મને માફ કરી દે. રણજીત અરોરા અચાનક પોતાની જગ્યાએથી ઉઠ્યા અને મને ગળે લગાવી લીધો. મેં તેમને પોતાનાથી દૂર ન કર્યા, પરંતુ મારા હાથ હજુ પણ સીધા જ રહ્યા. હું ગુનેગાર છું, તારા બાપનો પણ અને તારો પણ. હું વિચારી પણ નહોતો શકતો કે મારા ગુરુનો દીકરો મારી ઓફિસમાં સફાઈ કરી રહ્યો છે. સફાઈ કરી મારી મજબૂરી હતી, સાહેબ. મેં તેમને મારાથી અલગ કરતા કહ્યું, પાપાને સજા થઈ તો અમારું બધું જ નીલામ થઈ ગયું. માં આઘાતથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી. હું લો કોલેજનો ફર્સ્ટ યર ટોપર હતો, પરંતુ બીજા વર્ષની ફી માટે મારી પાસે પૈસા જ નહોતા. કિતાબો વેચીને રોટલી ખરીદી, દરેક જગ્યાએ કામ માંગ્યું, પરંતુ ગદ્દાર વકીલનો દીકરો કહીને ધિક્કારી દેવામાં આવ્યો. આખરે અહીં ઓળખ બદલીને સફાઈનું કામ મળ્યું, જેથી પોતાની માને જીવતી રાખી શકું. રણજીત અરોરાએ મારા બંને હાથ પકડી લીધા. હવે નહીં મુકુલ, હવે તું સફાઈ નહીં કરે. હવે તું એ કરીશ જે તારા પાપા ઈચ્છતા હતા. તું તારું ભણતર પૂરું કરીશ. આ મારું તને વચન છે અને આ એહસાન નથી, મારી ફરજ છે. મેં ઝાટકાથી હાથ છોડાવી લીધો. ના, મને આ અદાલતથી નફરત છે. હું અહીં ફક્ત રોટલી માટે આવું છું. હું વકીલ નહીં બનું. આ કાળો કોટ સાપનું મોઢું છે, જેણે મારા પિતાને પણ ગળી લીધા. મને તમારી મદદ નથી જોઈતી. હું નફરતથી બૂમ પાડ્યો અને દરવાજા તરફ ભાગ્યો. ઊભો રહે મકુલ. રણજીત અરોરાના અવાજમાં એટલી ગૂંજ હતી કે મારા કદમ જામી ગયા. તને નફરત છે ને આ સિસ્ટમથી? તો પછી ભાગી કેમ રહ્યો છે? શું તું નથી ઈચ્છતો કે તું તારા કપાળ પરથી તે કલંક મિટાવી શકે જે તેમના દુશ્મનોએ તારા બાપના કપાળ પર લગાવી દીધો હતો? આ વાત મારા દિલમાં તીરની જેમ ઘૂસી ગઈ હતી. હું પલટ્યો. ભગવાન કદાચ મને એ બધું દેખાડવા માંગતો હતો જે હું મારી નજરોથી જોઈ ન શક્યો. કદાચ ભગવાને તને અહીં એટલા માટે જ મોકલ્યો છે, જેથી હું મારું પ્રાયશ્ચિત કરી શકું. શું તું તારા બાપને ઇન્સાફ નથી અપાવવા માંગતો? એક સારો વકીલ બન મુકુલ, અને દુનિયાને જણાવ કે દીપક ત્રિપાઠી નિર્દોષ હતા. હું તારો સાથ આપીશ છેલ્લા શ્વાસ સુધી. રણજીત અરોરાની આંખોમાં દ્રઢ નિશ્ચય હતો. મેં વિચાર્યું કે શું હું આખી જિંદગી ફક્ત નફરત કરતો રહીશ કે કંઈક કરીને પણ દેખાડીશ? પાપાનો આત્મા મને પોકારી રહ્યો હતો. એ વાત પર માથું હલાવી દીધું. તે દિવસે સાવેણી મારા હાથમાંથી છૂટી ગઈ અને કલમે તેની જગ્યા લઈ લીધી. તેને 3 વર્ષ વીતી ચૂક્યા હતા. અદાલતનો રૂમ ખીચોખીચ ભરેલો હતો. આજે તે અદાલતમાં તારીખ દોહરાવવામાં આવી રહી હતી. કઠેડામાં કોઈ આરોપી નહોતો, પરંતુ એક ફાઇલ હતી, એડવોકેટ દીપક ત્રિપાઠીની ફાઇલ. અદાલતમાં એક નવયુવાન વકીલ ઊભો હતો. કાળો કોટ, સફેદ શર્ટ અને આંખોમાં એ ચમક જે ક્યાંક દીપક ત્રિપાઠીની આંખોમાં હતી. તે નવયુવાન હું હતો, એડવોકેટ મુકુલ ત્રિપાઠી. મારી પાછળ ખુરશી પર બેઠા હતા મારા ગુરુ એડવોકેટ રણજીત અરોરા. યોર ઓનર, પુરાવા અને સાક્ષીઓની તપાસ પડતાલથી આ સાબિત થઈ ચૂક્યું છે કે મારા ક્લાયન્ટ સ્વર્ગીય દીપક ત્રિપાઠી પર લગાવવામાં આવેલા આરોપ બધા પાયા વિહોણા અને જૂઠા હતા. તે કાવતરું જે 10 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું, આજે તેના બધા કિરદાર બેનકાબ થઈ ચૂક્યા છે. મારો અવાજ પૂરા કોર્ટરૂમમાં ગુંજી રહ્યો હતો. જજે ચુકાદો લખવાનું શરૂ કર્યું. રૂમમાં સન્નાટો હતો. મારા દિલના ધબકારા તેજ હતા, પરંતુ હાથ ધ્રુજી નહોતા રહ્યા. આ અદાલત તમામ પુરાવોની રોશની આ પરિણામ પર પહોંચી છે કે સ્વર્ગીય એડવોકેટ દીપક ત્રિપાઠી નિર્દોષ હતા. અદાલત તેમના પદ અને વરિષ્ઠતાને ધ્યાનમાં રાખતા આદેશ પસાર કરે છે તથા તેમના પરિવાર પાસે રાજ્ય સ્તર પર ક્ષમાયાચનાનું આવેદન પ્રસ્તુત કરવામાં આવે છે. જજે હથોડો ટેબલ પર માર્યો. તે એક અવાજે મારી જિંદગીનો રૂપ બદલી નાખ્યો. હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મારા પાપા પર લાગેલો કલંક ધોવાઈ ચૂક્યો હતો. મેં આકાશ તરફ જોયું અને સ્મિત કરી દીધું. પાપા, તમે જીતી ગયા. હું વળ્યો તો જોયું કે રણજીત અરોરા ઊભા થઈને રડી રહ્યા હતા. તેમના ખભા પરથી જાણે ભારે બોજ ઉતરી ગયો હોય. હું ઝડપી કદમોથી તેમની તરફ વધ્યો. તેમણે બાહો ફેલાવી લીધી, પરંતુ હું તેમને ગળે ન લાગ્યો. હું નીચે ઝૂક્યો અને તેમના પગ સ્પર્શી લીધા. આ તમારા કારણે શક્ય બન્યું છે, ગુરુજી. રણજીત અરોરાએ મને ઉઠાવ્યો અને જોરથી ગળે લગાવી લીધો. ના બેટા, આ તારા કારણે થયું છે. આજે મારા ગુરુનો આત્મા ખુશ હશે. અદાલતના રૂમમાં જીતનો માહોલ હતો. લોકો મને અભિનંદન આપી રહ્યા હતા. એક પત્રકારે આગળ વધીને માઇક મારી સામે ધર્યું. એડવોકેટ મુકુલ ત્રિપાઠી, તમે આટલા ઓછા સમયમાં આટલો મુશ્કેલ કેસ કેવી રીતે જીતી લીધો? તમારી કામયાબીનું રહસ્ય શું છે? હું મલકાયો અને તે જ જૂના ખૂણા તરફ જોયું જ્યાં ક્યારેક હું સાવેણી રાખતો હતો. મારી કામયાબીનું રહસ્ય? મેં રણજીત અરોરા તરફ જોયું જે ગર્વથી મને જોઈ રહ્યા હતા.
જીવનમાં મને આ વાત સમજાઈ ચૂકી છે કે ઇન્સાફ ફક્ત કાયદાની કિતાબોમાં નથી હોતી. ઇન્સાફ સામેથી પણ શીખી શકાય. બસ જોવાવાળી આંખ અને સત્યનો જુસ્સો હોવો જોઈએ. મેં સફાઈ કરતા કરતા ગંદકીને ઓળખતા શીખ્યું અને આજે વકીલાત કરતા તે ગંદકીને સાફ કરી રહ્યો છું. મારા અને મારા ગુરુનું મિશન હવે ફક્ત એક જ છે કે કોઈ બીજો દીપક ત્રિપાઠી નિર્દોષ માર્યો ન જાય. તે દિવસે અદાલતની દિવાલોએ સાક્ષી પૂરી કે સફાઈ કરવાવાળા એક છોકરાએ કાયદાની દુનિયામાં સત્યની નવી મિસાલ કાયમ કરી દીધી હતી. સાચું છે, કાબેલિયતને કેદ કરી શકાય, પરંતુ તેને કચડી નથી શકાતી. તો મિત્રો, જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આ કહાની કેવળ શિક્ષણ અને મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. આમાં વર્ણિત પાત્રો, ઘટનાઓ અને સ્થાન વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી રાખતા. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી. આભાર.